નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા પૂરક પરીક્ષાની તૈયારીમાં આગળ વધીએ છીએ। આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જે છે એની મોસ્ટ આઈએમપી થિયરીઓ એનું રિવિઝન આપણે કરવાના છીએ। ચાલો, સૌથી પહેલી ચેપ્ટર 4 ની જે થિયરી છે એ છે બાયો સાવરનો નિયમ। ચાલો, ચેપ્ટર આપણને યાદ જ હોય। ઓસ્ટેડના અવલોકન પછી બાયો અને સાવર્ટ નામના વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ આઈડીએલ પ્રવાધારિત ખંડના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું સૂત્ર આપેલું હતું। એની માટે આપણે એક યાદચ્છિક આકારનો તાર લઈએ, એ તારમાંથી પસાર થતો પ્રવાહ જે છે આપણે આઈ કહી દઈએ। આ તારના લીધે અહીંયા પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવું છે। તો બાયો સાવરની પદ્ધતિ પ્રમાણે સૌપ્રથમ જે છે આ તાર પર આપણે સૂક્ષ્મ ખંડ ધારવાનો। ધારો કે આ સૂક્ષ્મ ખંડની લંબાઈ જે છે એ ડીએલ છે, એટલે આ સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ કેટલો થશે? આઈ। એટલે આ સૂક્ષ્મ ખંડને આપણે આઈડીએલ પ્રવાધારિત ખંડ કહીએ છીએ, બરોબર। અહીંયા ડીએલ ને સદિશ તરીકે રજૂ કરવામાં આવે છે અને ડીએલ ની દિશા જે છે એ આઈ ની દિશામાં લેવામાં આવે છે, એટલે આ જે છે આપણને ડીએલ ની દિશા દર્શાવે છે। આ સૂક્ષ્મ ખંડથી પી બિંદુનું જે અંતર છે એનો સ્થાન સદિશ બતાવે છે અને આ બંને વચ્ચે જે ખૂણો છે એને આપણે કહીએ થીટા, એટલે કે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો। તો બાયો સાવરના નિયમ પ્રમાણે આ સૂક્ષ્મ ખંડના લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ આર કેપ છેદમાં આર સ્ક્વેર જેટલું થાય, બરોબર। એટલે કે આ સૂક્ષ્મ ખંડના લીધે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રથી મેળવી શકીએ। હવે સૂત્રની અંદર કઈ કઈ રાશિઓ આવે છે એ આપણે લખવાની, જેમ કે μ0 જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે જ્યાં μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, એની કિંમત કેટલી થાય? 4π × 10⁻⁷ ટેસ્લા × મીટર પ્રતિ એમ્પિયર, બરોબર। આઈ જે છે એ પસાર થતો પ્રવાહ છે, ડીએલ સૂક્ષ્મ ખંડની લંબાઈ છે અને આર જે છે એ ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડથી પી બિંદુનું અંતર છે। હવે આર કેપ જે છે એની દિશાનો એકમ સદિશ બતાવે છે। આર કેપની જગ્યાએ શું લખી શકીએ? સદિશ આર છેદમાં સદિશનું માન, બરોબર। તો આર કેપની આપણે કિંમત મૂકીએ તો ડીબી બરાબર શું થશે? μ0/4π આઈડીએલ ક્રોસ સદિશ આર છેદમાં સદિશનું માન। એટલે અહીંયા આર કેપની આપણે કિંમત મૂકશું તો આર કેપની જગ્યાએ શું લખશું? સદિશ આર છેદમાં એનું માન। તો ઉપર તો સદિશ આર આવશે, નીચે આર આવશે તો આર સ્ક્વેર ગુણ્યા આર એટલે આર નો ક્યુબ થઈ જશે, એટલે અહીંયા આર ઘન લખીએ। હવે સદિશના નિયમ પ્રમાણે ક્રોસ દૂર કરીને આપણે શું લખી શકીએ? સાઈન। તો અહીંયા ક્રોસ દૂર કરીને આપણે સાઈન લખીએ એટલે આઈડીએલ × આર × સાઈન થીટા છેદમાં આર ક્યુબ। તો ડીબી બરાબર શું થશે? μ0/4π, એક આર કેન્સલ થશે એટલે ફાઇનલ આપણું સૂત્ર બનશે ડીબી બરાબર μ0/4π આઈડીએલ સાઈન થીટા અપોન આર સ્ક્વેર। ચાલો, તો આ સૂક્ષ્મ ખંડના લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું સૂત્ર થઈ ગયું। થીટા આપણે અગાઉ જ વાત કરી કે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે। અહીંયા ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ ડીએલ ક્રોસ આર ની દિશામાં હશે, બરોબર છે। એટલે કે ડીએલ ક્રોસ આર ની જે દિશા આવશે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉત્પન્ન થશે। તો આ બાયો સાવરનો નિયમ થઈ ગયો। એની માટે આપણે તારનો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ યાદ રાખવી જરૂરી છે। એમસીક્યુમાં એમાં એનો ઉપયોગ આવી શકે છે કે કોઈ પ્રવાહધારિત તાર હોય તો પ્રવાહની દિશામાં તમે અંગૂઠો રાખો, બરોબર, અને તાર પકડતા હોય એવો આભાસ કરીએ તો આંગળીઓ જે દિશામાં વળશે એ દિશામાં તારની ફરતે જે છે એ ચુંબકીય ક્ષેત્ર હશે।
એટલે કે પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી નક્કી થાય છે. બરાબર, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો છે, તાર પકડતા હોય એવો આભાસ કરીએ, એટલે જે દિશામાં આંગળીઓ વળશે એ દિશામાં તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર હશે. તો 2 માર્કમાં આપણને આ પ્રશ્ન પૂછી શકે કે બાયો સાવર્ટનો નિયમ જે છે એ સમજાવો. ચાલો, તો અહીંયા સુધી આપણે સમજાવવાનું, સૂત્રમાં જે આવતા અચળાંકો જે કાંઈ પદ છે એની વિશે પણ આપણે વ્યાખ્યાયિત કરવાનું. ચાલો, એની પછીનો બીજો પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી તમે કહી શકો, પ્રવાહધારિત રિંગના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા પ્રવાહધારિત લૂપ અથવા ગાળાના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો, તો બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને જ આપણે મેળવવાનું છે. અહીંયા એક આપણે રિંગ ધ્યાનમાં લઈએ. રિંગની ત્રિજ્યા જે છે એ આપણે કેપિટલ R કહી દઈએ. આ જે છે એ રિંગની અક્ષ છે. બરોબર, તો રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર x અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવું છે. બરોબર, આ રીતે રિંગમાં જે છે પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ રિંગના કેન્દ્રથી એની અક્ષ ઉપર x જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, તો કે આ રિંગ પર એક dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારવાનો છે. બરોબર, પ્રવાહ આવી રીતે ફરે છે એટલે અહીંયા dl ની દિશા આમ થશે. બરોબર, એટલે આ dl ની દિશા દર્શાવે છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે આ સૂક્ષ્મ ખંડના લીધે P બિંદુ પાસે જે છે એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવાનું છે. એટલે સૂક્ષ્મ ખંડથી P બિંદુનું આપણે અંતર જે છે એ વ્યાખ્યાયિત કરવું પડે. તો આ સૂક્ષ્મ ખંડથી P બિંદુનું અંતર એટલે આ થશે. એટલે આ અંતર કેટલું છે? x. આ અંતર જે છે એ કેટલું છે? r. તો આ જે કર્ણ છે એ કેટલો થશે? √x² + r². હવે અંડરરૂટ જે છે એને આપણે વનાફઘાત લખી નાખીએ. એટલે આ સૂક્ષ્મ ખંડથી P બિંદુનું અંતર જે છે એટલું થશે. હવે આ સૂક્ષ્મ ખંડના લીધે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એ આપણે વ્યાખ્યાયિત કરીએ. તો અહીંયા ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, રિંગ આવી રીતે રાખેલી છે, એમાં પ્રવાહ આ રીતે ફરે છે. એટલે dl ની દિશા આમ તમારા તરફ થઈ, એટલે કે પ્રવાહ જે છે તમારા તરફ થયો. આ છેડે ઉપર જે આપણે સૂક્ષ્મ ખંડ ધાર્યો છે ત્યાં પ્રવાહ જે છે આમ તમારા તરફ છે. તો આ સૂક્ષ્મ ખંડના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો પ્રવાહની દિશામાં હું અંગૂઠો રાખીશ એટલે આંગળીઓ આવી રીતે વળશે. એટલે આવી રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્રનો બંધ વક્ર હશે. હવે જેમ દૂર જઈએ એમાં બંધ વક્રો મોટા થતા જાય. બરોબર, તો અહીંયા P બિંદુએ તમે જો આવી રીતે વક્ર હશે. હવે મારે અહીંયા દિશા જોતી હોય P બિંદુએ તો સ્પર્શક દોરવો પડશે. એટલે અહીંયા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે dB, બરોબર છે, આ દિશામાં હશે. અહીંયા તમે જો વક્ર આવી રીતે આમ મોટા કરતા જશો તો આમ આવશે ને સ્પર્શક, એટલે dB આ દિશામાં થશે. આ ખૂણો જે છે આપણે phi ધારીએ તો આ પણ ખૂણો કેટલો થશે? phi જ થશે. બરોબર, ચાલો, તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એનો સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બને છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર 2 ઘટકોમાં વહેંચાઈ જાય. એક dB cos phi, એવી રીતે ઉપરની તરફ આવશે dB sin phi. ચાલો, ક્લિયર થાય છે? હવે સેમ એવી રીતે આખી રિંગ પર આવા ઘટકો આપણે ધારવા પડશે, કારણ કે આખી રિંગના લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું. તો ઉપર પાછો બાજુમાં તમે ખંડ ધારશો તો એનું પણ ચુંબકીય ક્ષેત્ર આમ જ આવશે. એટલે એના પણ ઘટકો આવી જ રીતે પડશે. તો કેન્દ્રથી ઉપર જેટલા ખંડો તમે ધારશો એ બધા માટે dB ઉપરની તરફ આવશે અને એના ઘટકો આવી જ રીતે પડશે. હવે ખંડ ધારતા ધારતા આખી રિંગ આપણે પૂરી કરવાની છે. તો એવી રીતે આપણે નીચેની તરફે આવવું પડશે. એટલે ધારો કે અહીંયા તમે આવશો તો એ વખતે પ્રવાહ જે છે જુઓ, પ્રવાહ આમ ફરે છે તો ત્યારે પ્રવાહ અંદરની તરફ થશે. બરોબર, તો એ વખતે આપણે અંગૂઠો જે છે અંદરની તરફ રાખીએ તો આંગળીઓ આમ આવશે.
આવી રીતે, એટલે બંધ વક્રો આવી રીતે ફરતા હશે. તો આ બિંદુથી તમે બંધ વક્રોને મોટા કરતા જશો, પી બિંદુ સુધી તમે પહોંચો તો અહીંયા વક્ર આમ ફરતો હશે, તો ત્યાં તમે સ્પર્શક દોરશો તો એ સ્પર્શક આવી રીતે આવશે. ડીબી જે છે એનો ખૂણો પણ સેમ જ આવશે ફાઈ. પણ હવે નીચે જે ખંડ ધારીએ છીએ એની માટે ડીબી નીચે તરફ આવશે, એટલે એના ઘટકો જે આપણે આમ પાડશું તો કોસ જે છે એ આ દિશામાં આવશે, ચોથા ચરણમાં થશે. સાઈન જે છે એ ક્યાં આવશે? નીચેની તરફ આવશે. સમજાય છે? બરોબર. અહીંયા પ્રવાહ અંદરની તરફ છે, આ રિંગ આપણે આમ રાખેલી છે, બરોબર છે. પ્રવાહ આવી રીતે ફરે, એટલે ઉપર બહારની તરફ હતો તો નીચે ક્યાં થશે? અંદરની તરફ. એટલે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવું તો આંગળીઓ આ દિશામાં વળશે, એટલે વક્રો આવી રીતે ફરતા હશે ચુંબકીય ક્ષેત્રના. તો એ વક્રોને અહીંથી તમે જેમ દૂર જાઓ એમ મોટા કરતા જાઓ તો પી બિંદુ પાસે વક્ર આમ હશે, એટલે સ્પર્શક દોરશો એટલે ડીબી આવી રીતે નીચે તરફ મળશે. એટલે એને પણ બે ઘટકો આપણે બતાવવા પડશે. તો હવે અહીંયા તમે જુઓ, પી બિંદુ પાસે ટોટલ 4 ઘટકો ચુંબકીય ક્ષેત્રના થઈ ગયા, 2 કોસ અને 2 સાઇન. પણ સાઇન ઘટકો પરસ્પર વિરોધી દિશામાં છે, એટલે એનું પરિણામી આપણે મેળવવું હોય તો બાદબાકી કરવી પડે. પણ હવે જ્યારે મૂલ્ય સરખું હોય અને બાદબાકી કરો તો જવાબ શું થઈ જાય? 0. એટલે હવે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા સાઇન ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી દિશાના હોવાથી એકબીજાની અસર જે છે એ નાબૂદ કરે છે. પણ કોસ ઘટક તમે જુઓ કે એક જ દિશામાં છે, એટલે એનો સરવાળો થશે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કોસ ઘટકને આભારી હશે. ચાલો, ક્લિયર થાય છે? એટલે કે કોસ ઘટકનો સરવાળો કરીને આપણે મેળવવાનું છે. હવે એની પહેલા આપણે બાયો સાવર્ટનું મૂળ સૂત્ર યાદ કરીએ તો ડીબી બરાબર જે છે સૂત્ર આવું હતું, μ0/4π IDL sin θ/r². બરોબર. હવે અહીંયા ધ્યાન રાખજો, આ ફાઈ ખૂણો એ અલગ વાત છે અને આ થીટા ખૂણો જે છે અલગ વાત છે. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? ડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે. આ આર છે, સૂક્ષ્મ ખંડથી પી બિંદુનું અંતર દર્શાવતો જે સ્થાન સદિશ છે એ આર છે, બરોબર છે. આ ડીએલ ની દિશા છે, એટલે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો જે હોય એને આપણે થીટા કહીએ છીએ. અને આપણા આ કેસમાં આર લંબ જે છે એ શું છે? ડીએલ છે. એટલે થીટા જે છે એ કેટલું થશે? 90 થશે. હવે થીટા 90 થાય તો સાઈન 90 ની કિંમત જે છે એ શું થાય? 1 થાય. એટલે આ પદ જે છે 1 થઈ જશે. તો ડીબી જે છે એનું સૂત્ર શું થશે? μ0/4π IDL, હવે સાઈન થીટાની જગ્યાએ 1 શું આવશે? r². હવે તમે અહીંયા સમજો કે સાઈન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે, ફક્ત કોસ ઘટક જે છે એ જ એક દિશામાં આવશે, એટલે બધા કોસ ઘટકોનો આપણે શું કરવો પડશે? સરવાળો, એટલે કે સંકલન. બરોબર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે કોને આભારી છે? કોસ ઘટક, એટલે કે એક્સ ઘટકને. એટલે સૂત્ર આપણું આવું થશે, ડીબી કોસ ફાઈ. ડીબી જે છે કેટલું છે? μ0/4π IDL r² into cos phi. બરોબર. તો આ તો એક ઘટકની વાત થઈ. આવા ઘણા બધા ઘટકો જે છે એક જ ડાયરેક્શનમાં આવવાના છે, અને આ સમગ્ર રિંગના લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ બધા કોસ ઘટકનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. બરોબર છે. સરવાળા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સંકલન. ચાલો, તો કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવા માટે સંકલનનો ઉપયોગ કરીએ તો બી બરાબર શું થશે? સંકલન μ0/4π IDL r² into cos phi. ચાલો, હવે અહીંયા જે છે એ ડીએલ એટલે તમે જોઈ શકો એલ નું વિધેય છે, એટલે એલ વાળા પદનું સંકલન થાય. એલ સિવાયના પદ અચળ ગણાશે, એટલે એને આપણે સંકલનની બહાર લઈ લેશું. બરોબર છે. ચાલો, તો હવે જે છે બી બરાબર μ0/4π એને આપણે બહાર લઈ લઈએ. બરોબર. અહીંયા ધ્યાનથી સમજો કે μ0/4π બહાર આવશે, I/r² બહાર આવશે, cos phi પણ બહાર આવશે. શું કામ? cos phi ની કિંમત તમારે અહીંયા ચેક કરવી હોય તો કરી શકો. cos phi
આ જે કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે એમાં આ ખૂણો ફાઈ છે. cos ફાઈ એટલે શું થશે? પાસેની બાજુ એટલે કેપિટલ આ છેદમાં કર્ણ એટલે x² + r² રેઝ ટુ 1. તો આમાં પણ કોઈ પણ જગ્યાએ l જે છે આવવાનો નથી, બરોબર. એટલે એ તમામ પદ μ0/4π i/r² અને cos ફાઈ એ બહાર નીકળશે. સંકલનની અંદર જે છે ખાલી શું વધશે? dl વધશે. એટલે એ પ્રમાણે આપણે અહીંયા લખીએ છીએ i/r² જે છે એઝ ઇટ ઇઝ ઇન્ટુ cos ફાઈ જે છે એને પણ બહાર. સંકલનની અંદર શું વધશે? dl, બરોબર. ચાલો હવે cos ફાઈ ની કિંમત પણ આપણે મૂકી દઈએ અને સંકલન પણ કરી નાખીએ. હવે cos ફાઈ એટલે શું થશે? કેપિટલ R ના છેદમાં x² + r² રેઝ ટુ 1, બરોબર. અથવા તમે એમ પણ સમજી શકો એ અંતરને આપણે શું નામ આપેલું હતું? સ્મોલ r. અત્યારથી મોટા પદ ન લખવા હોય તો આ અંતર જે છે એને આપણે શું કીધેલું છે? સ્મોલ r, બરોબર છે. અને સ્મોલ r બરાબર એટલું છે તો અત્યારે સ્મોલ r લખીએ એટલે આને આમ પણ લખી શકાય કેપિટલ R ના છેદમાં સ્મોલ r, બરોબર. ચાલો હવે જે છે સંકલન dl નું સંકલન શું થાય? l એટલે કે કુલ લંબાઈ. હવે આપણે આખી રિંગ માટે વાત કરીએ છીએ તો સમગ્ર રિંગની લંબાઈ એટલે રિંગનો પરિઘ થશે એટલે શું થશે? 2πr. એટલે સંકલન dl ની જગ્યાએ શું લખશું આપણે? 2πr. હવે r² × r એટલે r નો ઘન થશે, બરોબર. હવે r નો ઘન એટલે શું થાય? જો r એટલે શું છે? x² + r² રેઝ ટુ 1/2 છે, બરોબર. r બરાબર એટલું છે. હવે આપણે ઘન જોતો છે તો બે બાજુ ઘન કરીએ તો અહીંયા 3/2 ઘાત થઈ જાય. ચાલો b બરાબર શું થશે? μ0. ચાલો i r × r જે છે એ શું થશે? r નો સ્ક્વેર થઈ જશે. અહીંયા એક પાઈ કેન્સલ થઈ જશે. 2 દુ 4 એટલે 2, બરોબર. અહીંયા 2 વધ્યા. આ r નો ઘન, r ના ઘનની જગ્યાએ શું લખી શકીએ? x² + r² રેઝ ટુ 3/2. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ પ્રવાહધારિત રિંગના લીધે રિંગની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. હવે આમાં આપણે એક જ રિંગ લીધી છે. જો આવી એકદમ નજીક બે રિંગ મૂકી હોય તો ચુંબકીય ક્ષેત્ર 2 ગણું થશે એટલે ×2 કરવું પડશે. 3 રિંગ લીધી હોય તો ×3. એવી રીતે n રિંગ લીધી હોય તો આપણે લખી શકીએ કે n આંટા ધરાવતી રિંગ માટે તો n ગણું થશે એટલે ×n કરવું પડશે. એટલે b બરાબર સૂત્ર થશે μ0 n ir² એના છેદમાં 2x² + r² રેઝ ટુ 3/2. લ્યો આ રિંગની અક્ષ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. જો સાથે સાથે આપણને એવું પૂછવું હોય કે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો તથા તેના પરથી રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરો તો રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે કેન્દ્ર ઉપર પૂછવું હોય એટલે બિંદુ જે છે તમારે ક્યાં વિચારવાનું કે આ બિંદુ કેન્દ્ર ઉપર છે. હવે આ P બિંદુ જો કેન્દ્ર ઉપર હોય તો કેન્દ્રથી એનું અંતર શું થઈ જાય? 0. એટલે કે x બરાબર જે છે શું લેવું પડે? 0. તો x બરાબર આપણે 0 લઈએ તો આમાં x તમે 0 મૂકશો તો અહીંયા r નો સ્ક્વેર છે એટલે આ 2 ઘાત જે છે એ કેન્સલ થશે. તો નીચે r નો ઘન વધશે અને ઉપર r² એટલે પાછું r² કેન્સલ થશે. તો ફાઇનલી કેન્દ્ર માટે આપણને સૂત્ર મળશે μ0 ni/2r. ફરીને અહીંયા સમજાવું છું. જો x બરાબર 0 મૂકો એટલે આ પદ 0. અહીંયા 2 કેન્સલ થશે એટલે નીચે r નો ઘન વધશે. હવે નીચે r નો ઘન છે, બરાબર, અને ઉપર r નો વર્ગ છે તો એક r² કેન્સલ થાય તો નીચે એક r વધશે ને જે આપણે લખ્યું. બાકી μ0 ni એઝ ઇટ ઇઝ r² કેન્સલ થઈ ગયું. x બરાબર 0. તો આ રિંગના કેન્દ્ર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. ચાલો ક્લિયર થાય છે. આગળ વધીએ ચેપ્ટરમાં આપણે. એની પછી મહત્વની થિયરી જે છે અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર.
ચાલો, એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આપણે અતિ લાંબા અથવા અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવાનું. ચાલો, એક આપણે અતિ લાંબો તાર લઈએ છીએ, તારમાંથી પસાર થતો પ્રવાહ જે છે આપણે I ધારીએ છીએ. બરોબર, તારથી R જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. વિદ્યાર્થી મિત્રો, દરેક લેક્ચરમાં હું તમને ખાસ કહું છું, દરેક થિયરીમાં જ્યાં જ્યાં આકૃતિ આવે છે ત્યાં તમારે આકૃતિ ખૂબ વ્યવસ્થિત દોરવાની છે અને આકૃતિનું વર્ણન પણ કરવાનું છે. ત્યારબાદ તમારે જે કાંઈ સૂત્રની તારવણી હોય એની સાબિતી આપવાની છે. દરેક સ્ટેપના માર્ક હોય છે, એટલે જેટલું તમને આવડે છે એટલું પરફેક્ટ લખો, પ્રશ્ન ખાલી મૂકવાનો નથી. બરોબર, ચાલો, તો R અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો તારની ફરતે R અંતરે આવેલા દરેક બિંદુએ જે છે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સરખું હશે. એટલે કે તારથી આ બાજુ પણ R અંતરે એટલું જ ચુંબકીય ક્ષેત્ર હશે, તારની પાછળ પણ અને તારની આગળ પણ. એટલે એવા દરેક બિંદુઓને આપણે ભેગા કરીએ તો તારની ફરતે જે છે એક બંધ વક્ર બનશે અને આ બંધ વક્રની ત્રિજ્યા કેટલી થશે? સ્મોલ r થશે. હવે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે ટોટલ મારે ચુંબકીય પ્રેરણ મેળવવું હોય, જેને આપણે કહીએ છીએ સંકલન BDL, કેટલું થશે? μ0 ઇન્ટુ સિગ્મા I જેટલું. જ્યાં સિગ્મા I જે છે એ શું દર્શાવે છે? બંધ વક્રની અંદરથી પસાર થતો કુલ પ્રવાહ. બરોબર, તો અહીંયા જે છે B આપણે બહાર લઈએ, અંદર વધશે સંકલન DL બરાબર μ0. હવે સિગ્મા I એટલે બંધ વક્રની અંદરથી પસાર થતો કુલ પ્રવાહ. તો બંધ વક્રની અંદર તાર છે અને તારમાંથી પસાર થતો ટોટલ પ્રવાહ કેટલો છે? I. એટલે સિગ્મા I ની જગ્યાએ માત્ર I જ આવશે. હવે સંકલન DL એટલે કે આ બંધ વક્રની કુલ લંબાઈ. તો બંધ વક્રની લંબાઈ એટલે એનો પરિઘ થાય અને પરિઘ એટલે શું થશે? 2πr બરાબર શું આવશે? μ0 I. તો B બરાબર જે છે એ શું થશે? μ0 I એના છેદમાં 2πr. તો મિત્રો, આ જે છે એ અતિ લાંબા તારના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું, જે દર્શાવે છે કે તાર માટે ચુંબકીય ક્ષેત્ર જે છે અંતરના વ્યસ્ત સંબંધમાં છે. તાર માટે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો અને આંગળીઓ જે દિશામાં વળે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. જ્યારે રિંગ માટે જે છે એટલે કે લૂપ માટે જે છે આનાથી ઉલટું આવશે, એ ખાસ ધ્યાન રાખજો. લૂપની અંદર આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવવી હોય તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળવાની છે. આમાં પ્રવાહ અત્યારે આ રીતે ફરે છે, એટલે પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ વાળીએ તો અંગૂઠાની દિશામાં આપણને શું મળે? ચુંબકીય ક્ષેત્ર. એટલે કે રિંગના કેસમાં એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર હંમેશા એની અક્ષને સમાંતર હોય. એટલે તાર અને રિંગ માટે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે ખાસ નિયમોમાં ધ્યાન રાખવું, કેમ કે એક્ઝેક્ટ એકબીજાથી વિરોધી નિયમો છે. ચાલો, આ તાર માટેની થિયરી થઈ ગઈ. હવે બીજી આપણે મોસ્ટ એવી IMP થિયરી કહી શકીએ, અતિ લાંબા સોલેનોઇડ ના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો, અતિ લાંબા સોલેનોઇડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડ એટલે આપણને ખ્યાલ છે કે પોલા નળાકાર પર પાસ પાસે હેલિકલ આકારે તાર વીંટાળીને જે રચના બને છે એને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ. સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે. સોલેનોઇડની અંદર જ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે અને સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એની અક્ષને સમાંતર હોય છે. એની દિશા મેળવવા માટે પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ વાળીએ તો અંગૂઠાની દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે એ મળે. ચાલો, આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવા માટે આપણે સોલેનોઇડનો એક આડછેદ જે છે એ ધ્યાનમાં લઈએ છીએ.
આજે અહીંયા બોક્સ જેવું જે દોરું છું એ સોલેનોઇડ ના તાર છે, એટલે કે એની આંટાઓની સંખ્યા બતાવે છે. ધારો કે પ્રવાહ આ રીતે ફરે છે આમ અંદર, એટલે અહીંયા પ્રવાહ અંદરની તરફ હશે એટલે ક્રોસની નિશાની જે છે એ કરું છું. બરાબર, અહીંયા પ્રવાહ અંદરની તરફ છે તો નીચે ક્યાં હશે? બહારની તરફ, એટલે અહીંયા ડોટની નિશાની જે છે એ કરું છું. ચાલો, આ સોલેનોઇડનો આડછેદ છે. હવે એના દ્વારા આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, એટલે એક લૂપ આપણે ધારીએ. બરોબર, જેનો અમુક ભાગ સોલેનોઇડની બહારની તરફ હોય અને અમુક ભાગ અંદર તરફ, એટલે અહીંયા ABCD એવી એક લંબચોરસ આપણે લૂપ ધારીએ છીએ. આ લૂપ જે છે એની લંબાઈ આપણે h કહી દઈએ છીએ. તો આ સોલેનોઇડના લીધે આ લૂપ સાથે સંકળાયેલું આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવવું છે. બરાબર, તો સૌ પ્રથમ આપણે શું કરશું કે ભાઈ આ લૂપને 4 ભાગમાં વહેંચી દેશું કે ભાઈ AB વિભાગ જે છે એનું ચુંબકીય પ્રેરણ આપણે મેળવશું, BC નું મેળવશું, CD નું મેળવશું અને DA નું મેળવશું, અને એનો સરવાળો કરીએ એટલે સમગ્ર લૂપનું ચુંબકીય પ્રેરણ આવશે અને એના પરથી આપણને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે આ લૂપ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય પ્રેરણ મારે જોઈતું હોય તો AB વિભાગનું મારે પ્રેરણ લેવાનું છે, વત્તા BC વિભાગનું મારે પ્રેરણ લેવાનું છે, વત્તા CD વિભાગનું પ્રેરણ લેવાનું છે, અને લાસ્ટમાં એવી જ રીતે DA વિભાગનું પ્રેરણ લેવાનું છે. આ ચારેય વિભાગના પ્રેરણનો આપણે સરવાળો કરીએ એટલે આ લૂપનું કુલ ચુંબકીય પ્રેરણ જે છે એ મને મળશે. તો હવે બાકીના ભાગો માટે વિચારીએ આપણે. એ પહેલા જુઓ કે ભાઈ CD વિભાગ જે છે એ તો સોલેનોઇડની બહારના વિસ્તારમાં છે. તો CD વિભાગ જે છે સોલેનોઇડની બહાર છે તો એનું ચુંબકીય પ્રેરણ જે છે શૂન્ય થશે, કારણ કે સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય એટલે આ વિભાગનું પ્રેરણ 0 થઈ ગયું. એટલે CD વિભાગ જે છે એનું 0 થઈ ગયું, એટલે આ પદ જે છે એ નીકળી જશે. ચાલો, હવે જે છે એ તમે જુઓ BC અને DA વિભાગ જુઓ. આપણી પાસે પ્રેરણનું જે સૂત્ર છે B.dl, એને આપણે આમે લખી શકીએ B.dl cos થીટા. હવે થીટા જે છે બરોબર એની કિંમતના આધારે આપણને પ્રેરણ મળશે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષને સમાંતર હોય એટલે આ B ની દિશા થઈ. હવે DL CD વિભાગ માટે તમે જુઓ એની લંબાઈ તો અક્ષને લંબ થશે, જુઓ એટલે ખૂણો જે છે એ કેટલો થશે? 90 નો થશે. ધ્યાનથી તમે જુઓ આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય એટલે આ B ની દિશા થઈ, અને DL એટલે કે આ જે CD વિભાગ CB વિભાગ છે એની લંબાઈ તો એ અક્ષને કેવી થશે? લંબ. એટલે થીટા જે છે એ કેટલું આવશે? 90. તો cos 90 શું થશે? 0. એટલે BC વિભાગ જે છે એની માટે પણ પ્રેરણ શું થઈ જશે? 0. સેમ એવી રીતે DA વિભાગ પણ જો લંબ છે એટલે એનું પણ પ્રેરણ શું થઈ જશે? 0. તો કુલ પ્રેરણ જે છે એ ફક્ત આપણે શેના લીધે આપણને મળશે? તો કે AB વિભાગના લીધે, કારણ કે AB વિભાગ જે છે એ અક્ષને સમાંતર છે. જુઓ AB જે છે અને સમાંતર હોય તો થીટા શું થાય? 0. cos 0 ની કિંમત શું થાય? 1. એટલે કે AB વિભાગ માટે ચુંબકીય પ્રેરણ આપણને મળશે, અને AB વિભાગનું જે ચુંબકીય પ્રેરણ છે એ જ આપણું જે છે કુલ ચુંબકીય પ્રેરણ જે છે એ થશે. ચાલો, તો ફક્ત આપણે AB વિભાગ જે છે એની માટે જ મેળવવાનું રહેશે. બરાબર, તો સંકલન B.dl બરાબર શું થાય? μ0 સિગ્મા I. હવે ધ્યાનથી અહીંયા સમજો મિત્રો કે આ સંકલન B.dl એ કુલ ચુંબકીય પ્રેરણ બતાવે છે, અને કુલ ચુંબકીય પ્રેરણ ફક્ત ને ફક્ત AB વિભાગના પ્રેરણ જેટલું જ છે, બાકીનું તો 0 છે, જે હવે હું લખતો નથી. ચાલો, B જે છે એને આપણે બહાર લઈ લઈએ, અંદર વધશે સંકલન DL
બરાબર μ0. હવે સિગ્મા આઈ જે છે એ શું બતાવે છે? કુલ પ્રવાહ. હવે ધ્યાનથી સમજજો, મારે ફક્ત કોની માટે વાત કરવાની છે? AB વિભાગની. AB વિભાગ જે છે એની લંબાઈ કેટલી છે? h. એટલે મારે ફક્ત પ્રવાહ જે છે એ આ h લંબાઈનો લેવાનો છે. એટલે h લંબાઈમાં જે પ્રવાહ આવતો હશે એ જ લેવાનો છે. હવે ધ્યાનથી સમજો કે સોલેનોઇડની અંદર સ્મોલ n એટલે શું થાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એટલે કે કુલ આંટાને કુલ લંબાઈ વડે ભાંગો. હવે જો મારે h લંબાઈના આંટાની સંખ્યા જોતી હોય, એટલે આ સ્મોલ n છે એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા બતાવે છે. મારે જોતી છે h લંબાઈમાં, બરોબર છે. તો આને ગુણ્યા મારે શું કરવું પડે? h કરવું પડે. એટલે h લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી થશે? nh થશે. હવે એનો મારે પ્રવાહ લખવો હોય તો આ આંટાઓની સંખ્યા છે. હવે એક આંટાનો પ્રવાહ I હોય તો NH આંટાનો પ્રવાહ કેટલો થાય? NHI. એટલે સિગ્મા I ની જગ્યાએ શું આવશે? NHI. એટલે કે આ h લંબાઈમાં જે આંટાઓ છે એનો કુલ પ્રવાહ. હવે એવી રીતે અહીંયા સંકલન dl એટલે કુલ લંબાઈ કેટલી છે? h છે. તો μ0 NHI. સામે h જે છે કેન્સલ થઈ જશે. એટલે b બરાબર શું આવશે? μ0 ni એના છેદમાં b ને સૂત્રનો કરતા બનાવીએ તો b બરાબર સીધું જ છે, b બરાબર μ0 ni. ચાલો, તો આ મિત્રો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N/L લખી શકાય જ્યારે સમગ્ર સોલેનોઇડની વાત હોય. તો આ પણ એક મહત્વની અને IMP થિયરી છે. ખાસ અત્યાર સુધીમાં જે આપણે થિયરી કરી એમાં સૌથી પહેલા કરવા જેવી અને મોસ્ટ IMP થિયરી હોય તો પહેલી જે છે એ પ્રવાહધારિત રિંગના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને બીજી થિયરી જે છે એ અતિ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ધરાવવું. આ બે થિયરી સૌ પ્રથમ આપણે કરી નાખવાની છે. ચાલો આગળ વધીએ આપણે ચેપ્ટરમાં. તો એની પછી જે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પ્રવાહધારિત તાર મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ મેં, ધારો કે અહીંયા આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે B, એની અંદર કોઈ I પ્રવાહધારિત અને L લંબાઈનો આપણે તાર જે છે એ મૂકેલો છે. આ જે તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ A છે અને એની લંબાઈ L છે. એવો તાર આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલો છે. તો સૌ પ્રથમ જુઓ કે જ્યારે આ તાર જે છે એમાં પ્રવાહ પસાર થતો હોય એટલે એનો અર્થ એવો થયો કે એની અંદરના વિદ્યુતભાર ગતિ કરે છે. અને લોરેન્સ બળમાં આપણે ભણ્યા હોઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ જે છે એ v વેગથી ગતિ કરતો હોય તો એના પર F બરાબર QV × B જેટલું બળ લાગશે. તો એવી જ રીતે આ તારમાં પણ આપણે કોઈ એક વિદ્યુતભાર Q જે છે ધ્યાનમાં લઈએ. હવે વિદ્યુતભાર એટલે તો એ ઇલેક્ટ્રોનો જ થયો, એટલે ડાયરેક્ટ તમારે લખવું હોય તો ઇલેક્ટ્રોન માટે પણ લખી શકો છો. ચાલો, તો કોઈ એક ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઉં કે જે આ તારની અંદર ગતિ કરે છે. હવે તારની અંદર ગતિ કરે છે એટલે એનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ ગતિ કરે તો એના પર બળ લાગે જેને આપણે લોરેન્સ બળ અથવા ચુંબકીય બળ કહીએ. અને એ ચુંબકીય બળ કેટલું હોય? F બરાબર QV × B જેટલું હોય. એટલે આ તારની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર એટલું જે છે એ બળ લાગતું હશે, બરોબર છે. હવે આ તો એક ઇલેક્ટ્રોનની વાત થઈ ને, તારમાં તો એવા કેટલાય બધા ઇલેક્ટ્રોન જે છે દોડતા હશે. તો સૌ પ્રથમ અહીંયા સમજો કે તારમાં મારે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા વ્યાખ્યાયિત કરવી છે. તો એની માટે હું પહેલા તારનું કદ વ્યાખ્યાયિત કરું. કદ એટલે થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ.
કદ એટલે શું થશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ એટલે ઇલેક્ટ્રોને કાપેલું અંતર. તો કાપેલું અંતર અંતર એટલે શું થશે? વેગ ગુણ્યા સમય. બરોબર, એટલે એલ ની જગ્યાએ શું લખી શકીએ? VD ઇન્ટુ ડેલ્ટા ટી આપણે લખી શકીએ. એટલે આ જે છે એ તારનું ટોટલ કદ થયું. બરોબર. હા, સમગ્ર તાર માટે આપણે વાત કરતા હોય તો આખા તારની લંબાઈ લખીને કરીએ તો પણ ચાલે છે. દાખલા તરીકે અહીંયા જે છે મેં આ એલ જે છે એઝ ઇટ ઇઝ રાખ્યું. તો આખા તાર માટે હું વાત કરું કે ભાઈ સમગ્ર તારની અંદર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, તો તારના આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા તારની લંબાઈ એટલે A ગુણ્યા L આપણે કરી શકીએ. ધારો કે તારની લંબાઈ જે છે L છે, તો આ કદ થયું તારનું. હવે આ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મારે વ્યાખ્યાયિત કરવી છે કે ભાઈ આ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અગાઉ પણ આપણે શીખી ગયા છીએ સ્મોલ n એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કુલ સંખ્યાને કુલ કદ વડે ભાંગો તો એકમ કદ દીઠ સંખ્યા મળે. હવે આ સ્મોલ n ને જો હું કદ વડે ગુણું તો જે કદ વડે ગુણું છું એ કદમાં મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. તો મારે કયા કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી છે? Al કદમાં. બરોબર છે. તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મેળવવા માટે સ્મોલ n ગુણ્યા Al કરશું. તો NaL એ મને શું બતાવે છે? ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા બતાવે છે આ સમગ્ર તારમાં રહેલા. તો હવે આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ જે છે એટલું હતું. તારની અંદર આવા ઘણા બધા ઇલેક્ટ્રોન છે, તો સમગ્ર ઇલેક્ટ્રોન પર એટલે કે તારની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન ઉપર લાગતું કુલ બળ જોતું હોય તો આ એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે, આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બંનેનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે બધા જ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ મળે. આ એક ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે, આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બંનેનો ગુણાકાર કરશું એટલે તારની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ મળી જાય. હવે બધા જ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ એટલે વાસ્તવમાં એ શું થયું? સમગ્ર તાર પર લાગતું બળ થયું. એટલે આ જે બળનું સૂત્ર લખ્યું છે એ સમગ્ર તાર પર લાગતું ચુંબકીય બળ વ્યાખ્યાયિત કરે છે. થોડુંક આનું આપણે સાદું રૂપ આપીએ તો F બરાબર જે છે Na V જે છે એને બહાર લઈએ છીએ આપણે અને L ને સદિશ તરીકે રજૂ કરીએ છીએ એટલે એને સદિશ સંબંધમાં લખીએ છીએ. હવે ધ્યાનથી તમે જુઓ તો NaVe આ શેનું સૂત્ર થશે? વિદ્યુત પ્રવાહનું. એટલે એની જગ્યાએ આપણે I લખીએ તો F બરાબર શું લખી શકાય? IL ક્રોસ B. ક્રોસની નિશાની દૂર કરીએ તો સાઇન મૂકી શકાય તો F બરાબર શું થશે? BIL સાઇન થીટા. જ્યાં થીટા જે છે એ L અને B વચ્ચેનો ખૂણો છે. ચુંબકીય બળ જે છે એ L ક્રોસ B ની દિશામાં છે, જે ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી અથવા જમણા હાથના હથેળીના નિયમથી તમે નક્કી કરી શકો છો. ચાલો, તો આ જે છે એ પ્રવાહાધારિત તારને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય ત્યારે તેના પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર થઈ ગયું. જો થીટા 0 હોય તો બળ 0 થઈ જશે. જ્યારે થીટા π/2 હોય તો તાર પર લાગતું બળ જે છે એ મેક્સિમમ હશે. ચાલો, ક્લિયર થાય છે? આગળ વધીએ આપણે. હવે મોસ્ટ આઈએમપી એવી કહી શકાય થિયરી કે અતિ લાંબા સમાંતર પ્રવાહાધારિત તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ. ચાલો, બે અતિ લાંબા તાર લઈએ જે એકબીજાને સમાંતર મૂકેલા હોય, બંનેમાંથી પ્રવાહ પણ પસાર કરીએ તો બંને તાર એકબીજા પર જે છે એ બળ લગાડે. આ બળ કેટલું હશે એ સૂત્ર જે છે આપણે તારવવાનું છે. તો એની માટે આપણે બે અતિ લાંબા તાર લઈએ છીએ જે એકબીજાને
સમાંતર રાખેલા છે. અને એમ્પિયરની થિયરી મુજબ જો બંને તારમાં પ્રવાહ સમાન દિશામાં પસાર થતો હોય તો બંને તારો એકબીજા પર આકર્ષી પ્રકારનું ચુંબકીય બળ લગાડે, એટલે કે બંને એકબીજાને આકર્ષે. જો પ્રવાહ વિરોધી દિશામાં હોય તો બંને એકબીજાને શું કરશે? અપાકર્ષે. આ તાર એ છે, એ તારમાંથી પસાર થતો પ્રવાહ આપણે I A કહીએ. આ તાર બી છે, બી તારમાંથી પસાર થતો પ્રવાહ આપણે IB કહીએ. બરોબર. બંને તાર વચ્ચેનું જે લંબ અંતર છે એને આપણે કહી દઈએ D. બરોબર. તો સૌ પ્રથમ આકૃતિનું આપણે વર્ણન કરશું કે ભાઈ આકૃતિમાં બે અતિ લાંબા તારો A અને B જે છે એ દર્શાવેલા છે. બંને તારો એકબીજાને સમાંતર મૂકેલા છે અને બંને તારો વચ્ચેનું લંબ અંતર જે છે એ D છે. તાર A માંથી પસાર થતો પ્રવાહ IA અને તાર B માંથી પસાર થતો પ્રવાહ IB છે. અહીં બંને તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા જે છે એ સમાન છે. બરોબર. તો પ્રવાહ સમાન દિશામાં પસાર થતો હોય તો બંને તારો એકબીજાને શું કરતા હશે? આકર્ષતા હશે. હવે સૌથી પહેલું આપણે શું કહીએ કે તાર A વડે તાર B ની L લંબાઈ પર લાગતું બળ. ચાલો આ કોઈ L લંબાઈ જે છે આપણે અહીંયા વિચારીએ તો તાર A વડે તાર B ની તાર A વડે તાર B ની L લંબાઈ પર લાગતું ચુંબકીય બળ. ચાલો A વડે B પર લાગતું બળ એટલે એને દર્શાવાય FBA વડે. હવે બળનું સૂત્ર શું થાય? ધ્યાનથી સમજજો. BIL sin થીટા. જ્યાં થીટા જે છે એ તમે એવું ગણી શકો કે I અને L વચ્ચે જે છે B અને L વચ્ચે અથવા B અને I વચ્ચેનો જે છે એ ખૂણો છે. અહીંયા ધ્યાનથી સમજો, ફરીને કહું છું. BIL sin થીટા છે, એમાં થીટા જે છે એ B અને I વચ્ચેનો ખૂણો અથવા B અને L વચ્ચેનો ખૂણો. શું કામ આવું બોલું છું? કારણ કે L ની દિશા ક્યાં લેવાની છે? I ની દિશામાં. બરોબર. એટલે L ની દિશા તમે I ની દિશામાં લેશો અને B ની દિશા તો આપણને ખ્યાલ જ હોય. તો B અને L ની દિશા વચ્ચેનો ખૂણો એટલે આપણો થીટા છે. પણ L ની દિશા ક્યાં લેવાની છે? I ની દિશામાં. એટલે આપણે ડાયરેક્ટ યાદ રાખીએ કે થીટા જે છે એ B અને I વચ્ચેનો ખૂણો છે. બરોબર. તો આપણા કેસમાં તમે જુઓ, આ જે બીજો તાર છે એ પહેલા તારના ચુંબકીય ક્ષેત્રમાં ગણાય. તો પહેલા તારના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો એ સમજવા માટે જુઓ, આ બે તાર છે, આ A તાર છે, આ B તાર છે. બેયમાં સમાન દિશામાં પ્રવાહ એટલે કે તમારા તરફ આમ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો આ તારના લીધે આ તાર પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા મારે વ્યાખ્યાયિત કરવી છે. તો પ્રવાહની દિશામાં હું અંગૂઠો રાખું. બરોબર. તો આંગળીઓ આમ વળશે જો. એટલે આવી રીતે તારનો વક્ર ફરે છે. એટલે એ તાર જે છે એની ફરતે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ફરે છે. હવે મારે B તાર પાસે દિશા બતાવી છે તો વક્ર આમ ફરે છે તો અહીંયા સ્પર્શક ક્યાં આવશે? નીચે તરફ. એટલે B તાર જે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્યાં આવશે? નીચે તરફ. અને અહીંયા કોનું ચુંબકીય ક્ષેત્ર છે? A તારનું. એટલે નીચે તરફ આવશે. હવે ચુંબકીય ક્ષેત્ર જે છે નીચે તરફ થયું. બરોબર. પ્રવાહ જે છે આમ તમારા તરફ છે તો તમે જોઈ શકો B અને I જે છે એકબીજાને લંબ થશે. એટલે થીટા જે છે કેટલું આવશે? 90 થશે. તો sin 90 ની કિંમત કેટલી થશે? 1. એટલે બળ જે છે ફક્ત આપણે BIL કરવાથી મળશે. sin 90 તો 1 થઈ ગયું. હવે આમાં સમજો કે B જે છે એ કોનું ચુંબકીય ક્ષેત્ર આવશે? A તારનું. બરોબર. કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર A તારનું છે. કોના પર બળ મેળવીએ છીએ? B તાર પર. એટલે અહીંયા B તારનો પ્રવાહ આવશે. હવે L એટલે લંબાઈ. લંબાઈ પણ કોની આવશે? B તારની. આપણે L લંબાઈ ધ્યાનમાં લીધી છે. ચાલો હવે સૂત્ર લખીએ તો A તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0I/2πr. બરોબર. A તારના લીધે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો આ અંતર કેટલું છે? D. અને A તારનો પ્રવાહ કેટલો છે? IA. તો BA નું સૂત્ર થઈ ગયું × IB × L. તો
તો એફ બી એ બરાબર શું થશે? મ્યુ 0 આઈ એ આઈ બી ઇન્ટુ એલ છેદમાં 2πd. ચાલો, તો આ જે છે આપણને શું મળ્યું? એ તાર વડે બી તારની એલ લંબાઈ પર લાગતું બળ મળ્યું. સેમ એવી રીતે જો આપણે મેળવીએ કે બી તાર વડે એ તારની એલ લંબાઈ પર લાગતું બળ. ચાલો, બી વડે એ ઉપર, તો આને એફ એ બી લખાય. બરોબર, સૂત્ર આનું પણ આમ જ થશે બી આઈ એલ. પણ હવે ધ્યાનથી સમજો, બી તાર વડે એ તારની એલ લંબાઈ ઉપર, એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? બી તારનું. પ્રવાહ એ તારનો, લંબાઈ પણ એ તારની. ચાલો, હવે બી તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એટલે મ્યુ 0 આઈ બી છેદમાં 2πd બરાબર ઇન્ટુ આઈ એ ઇન્ટુ એલ. થોડુંક આપણે ગોઠવીને લખી નાખીએ તો સૂત્ર થશે મ્યુ 0 આઈ એ આઈ બી ઇન્ટુ એલ છેદમાં 2πd. હવે ધ્યાનથી તમે જુઓ તો અહીંયા એફ બી એ અને એફ એ બી સરખું જ થયું. એટલે કે પહેલા તાર વડે બીજા ઉપર જેટલું બળ લાગે છે, બીજા વડે પહેલા ઉપર એટલું જ બળ લાગશે. ફેર ક્યાં પડશે કે બંનેમાં પ્રવાહ જો સમાન દિશામાં હોય તો બંને એકબીજાને આકર્ષે. એટલે પહેલો તાર જ્યારે બીજા તાર ઉપર બળ લગાડે તો એ વડે બી ઉપર લાગતું બળ, એટલે આ એફ બી એ ની દિશા થશે એ તરફ. એવી જ રીતે બી વડે એ ઉપર લાગતું બળ એટલે બી તરફ આવશે એફ એ બી. તો બંને તાર એકબીજા પર જે બળ લગાડે છે એનું મૂલ્ય સરખું છે, પણ દિશા પરસ્પર જે છે કેવી છે? વિરોધી છે. એટલે એફ બી એ બરાબર આપણે શું લખી શકીએ? માઇનસ એફ એ બી. તો બે સમાંતર તારો અને જો એમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એક વડે બે પર લાગતું બળ કે બે વડે એક ઉપર લાગતું બળ સરખું જ હોય. એટલે જનરલ આપણે સૂત્ર જે છે એનું આવી રીતે યાદ રાખી શકીએ, એફ બરાબર મ્યુ 0 I1 I2 L અપોન 2πd. હવે એકમ લંબાઈ દીઠ બળ વ્યાખ્યાયિત કરવાનું હોય તો એલ ને છેદમાં લઈ લો. બરોબર, કેપિટલ એફ ના છેદમાં એલ અને સ્મોલ એફ કહેવાય એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું બળ. તો એનું સૂત્ર લખી શકાય મ્યુ 0 I1 I2 છેદમાં 2πd. તો આ એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર થઈ. ચાલો, ક્લિયર થાય છે? તો આ ત્રીજી એવી થિયરી છે જે ખાસ આપણે અચૂકથી કરી નાખવાની છે. બરાબર, ચાલો આગળ વધીએ. બે તારો વચ્ચે લાગતું બળનું સૂત્ર જે છે આપણે મેળવ્યું. એની પછી જે છે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિ. ચાલો, આ પણ એક મહત્વનો ટોપિક છે. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભારિત કણને લંબ રૂપે દાખલ કરવામાં આવે ત્યારે એનો ગતિપથ જે છે એ કેવો હોય છે? વર્તુળાકાર હોય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં કણને લંબ રૂપે દાખલ કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં એ વર્તુળ આકારે જે છે ગતિ કરશે. અહીંયા ક્રોસની નિશાની જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ છે એવું બતાવે છે. હવે અહીંયા જે છે એ કોઈ વિદ્યુત ભારિત કણ ક્યુ છે જેને આ સ્પર્શકની દિશામાં આપણે v જેટલા વેગથી દાખલ કર્યો છે. તો હવે તમે અહીંયા સમજો કે એક એની ગતિના લીધે લાગતું બળ જે છે એ જમણી તરફ છે. હવે ચુંબકીય ક્ષેત્રના લીધે આના પર લાગતું બળ જે છે એ કઈ દિશામાં હોય તો જમણા હાથના હથેળીના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખીએ, વેગની દિશામાં અંગૂઠો રાખીએ તો હથેળી તરફની દિશામાં આપણને ચુંબકીય બળ જે છે એ મળે.
બરોબર, એટલે આ કણ પર અત્યારે બે બળ છે, એટલે એ કઈ દિશામાં ગતિ કરશે? બંને જે બળ છે એની પરિણામી દિશામાં, એટલે આવી રીતે ગતિ કરશે. એમ કોઈ પણ મોમેન્ટ, દાખલા તરીકે અહીંયા વિદ્યુતભારિત કણ હશે તો એનો વેગ આ દિશામાં થશે. હવે ચુંબકીય બળની દિશા તમે વ્યાખ્યાયિત કરો તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, વેગની દિશામાં અંગૂઠો તો હથેળી અંદર તરફ આવશે. એટલે કોઈ પણ જગ્યાએ એના પર લાગતું ચુંબકીય બળ આ કેન્દ્ર તરફની દિશામાં જ હશે, જેના લીધે આ કણ અહીંયા તે વર્તુળાકાર ગતિ જે છે એ કર્યા કરશે. અને આ વર્તુળાકાર ગતિ દરમિયાન એની ગતિ ઉર્જા જે છે એ કેવી રહેશે? અચળ રહેશે. એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર જે છે એ કેવો હશે? શૂન્ય હશે. MCQમાં પણ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા વિદ્યુતભારિત કણે પ્રાપ્ત કરેલી ઉર્જા કેટલી હોય, ગુમાવેલી ઉર્જા કેટલી હોય, અથવા તો એમાં થતું કાર્ય કેટલું હોય, તો આ બધાનો જવાબ જે છે એ શું આવશે? શૂન્ય. જો આપણને એમ પૂછે કે ગતિ ઉર્જા કેવી રહે છે, બરોબર, એટલે કે અચળ રહે છે, વધે છે, ઘટે છે, તો ગતિ ઉર્જા જે છે એ કેવી રહે છે? અચળ રહે છે. એટલે જ તે પ્રાપ્ત કરેલી કે ગુમાવેલી ઉર્જા શું કહેવાય? શૂન્ય કહેવાય. ચાલો, તો અહીંયા આ જે કણ છે એમાં કેન્દ્ર તરફ ચુંબકીય બળ લાગે છે, એટલે આપણે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળને સરખાવી શકીએ. કેન્દ્રગામી બળનું સૂત્ર થાય mv²/r, બરોબર. ચુંબકીય બળનું સૂત્ર થશે QVB. સામે VV કેન્સલ થશે તો R બરાબર મને મળશે mv/QB અથવા તો P/QB, કારણ કે m ગુણ્યા v એટલે P, રેખીય વેગમાન કહેવાય. તો આ જે સૂત્ર આપણે મેળવ્યું એ એની ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર છે, જે દર્શાવે છે કે ગતિપથની ત્રિજ્યા જે છે એ વેગના સમપ્રમાણમાં છે અથવા તો વેગમાનના સમપ્રમાણમાં છે. તો ગતિપથની ત્રિજ્યા કોના પર આધાર રાખે છે? વેગ અથવા તો વેગમાન પર આધાર રાખે છે, બરાબર. ચાલો, હવે આ જે સૂત્ર છે એમાં v ની જગ્યાએ આપણે r ઓમેગા મૂકી દઈએ, છેદમાં QB એમને, તો r જે છે એ કેન્સલ થશે, તો ઓમેગા બરાબર શું થશે? QB/m. તો આ ઓમેગા જે છે એ એની કોણીય આવૃત્તિનું સૂત્ર દર્શાવે છે, અને જે દર્શાવે છે કે અચળ હશે, કારણ કે અહીંયા વિદ્યુતભાર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને કણનું દળ અચળ રહેવાનું છે, એટલે ઓમેગા જે છે એ પણ અચળ રહેશે. જો આપણે આવૃત્તિનું સૂત્ર જોતું હોય તો ઓમેગાની જગ્યાએ આપણે શું લખીએ? 2πf બરાબર શું થશે? QB/m. તો f બરાબર શું મને મળશે આમાંથી? QB એના છેદમાં 2πm. તો આ એની માટે આવૃત્તિનું સૂત્ર જે છે એ થઈ ગયું. આવર્તકાળનું સૂત્ર જોતું હોય તો હજી આનું વ્યસ્ત કરી નાખો. એટલે થિયરીમાં આપણને પૂછી શકે 2-3 માર્કમાં કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થતા વિદ્યુતભારિત કણની ગતિનું વર્ણન કરો, અથવા તો દાખલ થતા વિદ્યુતભારિત કણ માટે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મેળવો, અથવા કોણીય આવૃત્તિનું અથવા આવૃત્તિનું કોઈ પણ સૂત્ર પૂછી શકે. એટલે હું જે તમને સમજણ આપું છું એમાં કોઈ પણ જગ્યાએ આકૃતિનું વર્ણન હું લખતો નથી પણ બોલતો જાઉં છું, એટલે ખાસ ધ્યાન રાખજો. પછી તમને એમ થાય કે સાહેબ આટલી જ ટૂંકી થિયરી નહીં, મેં અગાઉ પણ તમને વાત કરી છે, આકૃતિ વ્યવસ્થિત દોરો, આકૃતિની જે સમજણ છે એનું વર્ણન કરો. જેમ કે આ થિયરી આપણને પૂછી હોય તો આકૃતિ દોરીએ, આકૃતિ દોર્યા પછી મેં તમને જે સમજૂતી આપી એનું આપણે વર્ણન કરીએ કે ભાઈ ગતિ ચુંબકીય ક્ષેત્રમાં લંબ સ્વરૂપે દાખલ થાય કણ ત્યારે કેવા પ્રકારની હશે, એ વર્ણન કર્યા પછી આપણે તારવણી જે છે એ કરવાની છે. ખ્યાલ આવે છે? ચાલો, તો આ પણ એક મહત્વની થિયરી છે, ખાસ આપણે જોઈ લેવાની છે. ચાલો આગળ વધીએ આપણે. એની પછીની જે થિયરી છે અને મોસ્ટ IMP થિયરી, સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત લૂપ પર લાગતું ટોર્ક. ચાલો, હવે લૂપ
કોઈ પણ આકારની હોઈ શકે, બધા માટે સૂત્ર સેમ જ આવવાનું છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પ્રવાધારિત લૂપ મૂકેલી હોય ત્યારે લૂપ પર કેટલું ટોર્ક લાગે એ સૂત્ર આપણે તારવવાનું છે. ધારો કે આ બે ચુંબકીય ધ્રુવો છે જેની અંદર આપણે એક લંબચોરસ લૂપ જે છે એ વિચારીએ છીએ. આ લૂપની લંબાઈ જે છે એ કહીએ છીએ અને આ ઊંચાઈ અથવા પહોળાઈ જે છે આપણે સ્મોલ બી કહીએ છીએ. લૂપમાં આઈ જેટલો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થઈ રહ્યો છે, બરોબર છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ એટલે આપણે આ રીતે બતાવી શકશું. એટલે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ચાલો, તો સૌ પ્રથમ જ્યારે લૂપને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે તો એના પર લાગતું કુલ બળ કેટલું હશે એ આપણે વ્યાખ્યાયિત કરીએ. હવે કુલ બળ મેળવવા માટે આપણે શું કરશું તો કે આ લૂપ જે છે એને 4 વિભાગમાં વહેંચી દેશું. AB વિભાગ, BC વિભાગ, CD અને DA. બરાબર, ચારેય વિભાગનું આપણે બળ મેળવશું અને એનો શું કરશું સરવાળો, એટલે લૂપ પર લાગતું આપણને કુલ બળ જે છે એ મળશે. ચાલો, સૌથી પહેલા આપણે AB વિભાગ ઉપર લાગતું બળ મેળવીએ. તો AB વિભાગ પર લાગતું બળ જે છે એનું સૂત્ર શું થશે? BI L sin θ. આ આપણું મૂળ સૂત્ર છે, તમને યાદ રહે એટલે લખું છું. ચાલો, B એટલે ચુંબકીય ક્ષેત્ર એઝ ઇટ ઇઝ, I એટલે પસાર થતો પ્રવાહ I. હવે L એટલે આપણે વાત કરીએ છીએ AB વિભાગની, તો AB વિભાગની લંબાઈ કેટલી ગણવાની છે? B, એટલે એની જગ્યાએ શું લખશું આપણે? B. હવે sin θ એટલે B અને I વચ્ચેનો ખૂણો. તો આ ડાયરેક્શનમાં B છે, ઉપરની દિશામાં I છે, તો બંને એકબીજાને લંબ થયા એટલે θ જે છે એ 90 થશે. એટલે sin 90 ની કિંમત જે છે એ કેટલી થશે? 1. તો FAB બરાબર શું થશે? BIB. ચાલો, તો આ AB વિભાગ પર લાગતું બળ આપણને મળે. એની દિશા આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપણે આંગળીઓ રાખીએ, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ, એટલે હથેળી જે બાજુ રહેશે એ તરફ આપણને બળ મળશે. એટલે આ વિભાગ પર લાગતું જે બળ છે એ અંદરની તરફ હશે. બરાબર. ચાલો, એવી રીતે હવે BC વિભાગની આપણે વાત કરીએ તો BC વિભાગ પર લાગતું બળ આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો મેઇન સૂત્ર આપણું BIL sin θ. એમાં B અને I જે છે સેમ એઝ ઇટ ઇઝ. L એટલે BC વિભાગની લંબાઈ, જેને આપણે સ્મોલ a કીધું છે. θ એટલે B અને I વચ્ચેનો ખૂણો સમાન દિશામાં છે એટલે 0 આવશે. તો sin 0 ની કિંમત 0, એટલે BC વિભાગ પર લાગતું બળ કેટલું થશે? 0 થશે. ચાલો, હવે વ્યાખ્યાયિત કરીએ CD વિભાગ પર લાગતું બળ. તો એની માટે પણ સેમ સૂત્ર BIL એટલે CD વિભાગની લંબાઈ. CD વિભાગની લંબાઈ જે છે એ કેટલી છે? B. હવે એનો ખૂણો આપણે વ્યાખ્યાયિત કરીએ તો આ જે છે એ B ની દિશા છે, I જે છે એ નીચે તરફ છે, બરોબર છે. તો ખૂણો કેટલો થશે? જુઓ, B અને I ઉપર હતું ત્યારે ખૂણો આપણે π/2 કીધો હતો. હવે I એક્ઝેક્ટ નીચે આવશે તો ખૂણો જે છે એ કેટલો થશે? 3π/2 થશે. ચાલો, તો sin 3π/2 ની કિંમત જે છે એ શું થાય? -1 થાય. તો FCD બરાબર શું થશે? -BIB. હવે એ માઇનસ શું કામ આવે છે? જુઓ, તમે બળની દિશા મેળવો તો B ની દિશામાં આપણે આંગળીઓ રાખીએ, બરોબર. હવે I ની દિશામાં આપણે શું કરવાનું છે? અંગૂઠો રાખવાનો છે. એટલે B ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશામાં જમણા હાથની આંગળીઓ, પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો. તો હથેળી તમારા તરફ આવશે એટલે આ વિભાગ પર લાગતું બળ જે છે એ બહારની તરફ આવશે, બરાબર. અને એ કેટલું થશે? -BIB જેટલું થશે. ચાલો, હવે બાકી રહ્યું એક DA વિભાગ. તો DA વિભાગ પર લાગતું બળ આપણે મેળવવું હોય તો સૂત્ર શું થશે? BI. હવે DA વિભાગ જે છે એની લંબાઈ એટલે A અને I અને B વચ્ચેનો ખૂણો DA વિભાગ માટે, તો આ દિશામાં B છે, I એની વિરોધી દિશામાં, એટલે ખૂણો થશે 180. sin 180 ની કિંમત 0 થાય એટલે DA વિભાગ પર લાગતું બળ 0 થઈ જશે. હવે મારે કુલ બળ મેળવવું હોય
તો ચારેય બળનો મારે જે છે એ શું કરવો પડે? સરવાળો. એમાં આ બે તો 0 જ છે. હવે આ બંને બળનો તમે સરવાળો કરો એટલે BIB માઇનસ BIB, તો જવાબ શું થઈ જશે? 0. એટલે એનો અર્થ એવો થયો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે કોઈ પ્રવાહધારિત લૂપ મૂકીએ છીએ તો એના પર લાગતું પરિણામી બળ જે છે એ કેવું હોય છે? 0 હોય છે. ચાલો, આ વાત ક્લિયર થાય છે. હવે આગળ વધીએ કે ભાઈ પરિણામી બળ 0 છે, પણ આ જે બંને બળ લાગે છે એની કાર્યરેખા જુદી જુદી છે. એટલે કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી દિશાના જે બળો હોય એ બળ યુગ્મની રચના કરે અને એના લીધે શું લાગે? ટોર્ક લાગે. એટલે આ જે લૂપ આપણે આવી રીતે મૂકેલી છે, એક ખૂણે અંદર તરફ બળ લાગે છે, એક ખૂણે બહાર તરફ. એટલે એના લીધે શું થશે? લૂપ જે છે ચાક ગતિ કરશે. એટલે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ભ્રમણ કરશે. શેના લીધે? તો કે એના પર ટોર્ક લાગે છે. શું કામ? તો કે આ બંને બળો જે છે એનું મૂલ્ય સમાન છે, દિશા વિરોધી છે, પણ કાર્યરેખા જુદી જુદી હોવાથી એ બળ યુગ્મની રચના કરે છે. તો બળ યુગ્મ એટલે શું થાય? ટોર્ક થાય. બરોબર. અને ટોર્કનું સૂત્ર શું થાય? તો કે 2 માંથી 1 બળનું મૂલ્ય. હવે 2 માંથી 1 બળનું મૂલ્ય એટલે F, એને ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. હવે ધ્યાનથી અહીંયા તમે જુઓ, બંને વચ્ચેનું લંબ અંતર એટલે આ થશે, 2 બળ વચ્ચેનું લંબ અંતર. અને આ અંતર કેટલું થશે? A જેટલું થશે. બરોબર છે. એટલે બંને વચ્ચેનું લંબ અંતર એટલે A. હવે અહીંયા F ની જગ્યાએ શું લખી શકીએ આપણે? BIB ઇન્ટુ આ A as it is. બરોબર. F નું સૂત્ર BIB. હવે A ગુણ્યા B જે છે એને શું કહેવાય? લૂપનું ક્ષેત્રફળ. તો BI ઇન્ટુ A. A એટલે લૂપનું ક્ષેત્રફળ. હવે અહીંયા I ગુણ્યા A જેને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે I ગુણ્યા A ની જગ્યાએ M લખીએ. M એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ટો બરાબર શું થઈ ગયું? M ઇન્ટુ B. ચાલો, તો આ જે છે એ આપણને પહેલા કેસમાં લૂપ પર લાગતા ટોર્કનું સૂત્ર મળ્યું. હવે પહેલો કેસ એટલે શું સમજો? અહીંયા આ જે છે એ લૂપનું સમતલ છે. આ લૂપના સમતલને ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું છે? સમાંતર છે. એટલે કે લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. બીજી રીતે કેવું હોય તો લૂપમાં પ્રવાહ આ દિશામાં ફરે છે, તો પ્રવાહની દિશામાં હું આંગળીઓ વાળું તો અંગૂઠાની દિશામાં મને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. એટલે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે જેને આપણે M કહીએ એ ક્યાં હશે? આમ અંદરની તરફ હશે. એટલે M અને B જે છે એ કેવા છે? લંબ છે. તો આપણો પહેલો કેસ આ છે કે M અને B લંબ હોય ત્યારે ટોર્ક કેટલું થશે? તો M અને B લંબ હોય ત્યારે ટોર્ક જે છે કેટલું થશે? ટો બરાબર MB જેટલું થશે. બરોબર. ચાલો, હવે બીજો કેસ આપણને આમાં જે આપેલો છે કે M અને B વચ્ચે થીટા જેટલો ખૂણો હોય. બરોબર. તો એની માટે ફરીને પાછી આપણે આકૃતિ જે છે ધ્યાનમાં લઈએ. આ આપણા ચુંબકીય ધ્રુવો છે N અને S. હવે સમજો પહેલા કેસમાં જે છે લૂપ આપણી આવી રીતે રાખેલી હતી. હવે જે છે લૂપ આપણે સહેજ આમ ક્રોસમાં રાખીએ છીએ. બરોબર. અહીંયા દોરીને દર્શાવવાનો પ્રયત્ન કરું છું. ચાલો, આવી રીતે લૂપ જે છે આમ ક્રોસમાં રાખેલી છે. પ્રવાહ જેમ પસાર થતો હતો એવી જ રીતે થાય છે. I લૂપ આપણી એ જ છે ABCD. તો આ કેસમાં પણ લૂપ પર લાગતું પરિણામી બળ જે છે કેવું થશે? શૂન્ય જ થશે. બરોબર. એટલે પરિણામી બળ તો આમાં પણ શૂન્ય થશે. હવે આપણે વાત કરવાની છે M અને B વચ્ચેના ખૂણાની. તો ધારો કે આ જે છે એ B ની દિશા છે, જે પહેલા જેમ હતી એમ જ છે. પણ પહેલા કેસમાં લૂપ આવી રીતે હતી એટલે પ્રવાહ આમ પસાર થતો હતો. એટલે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો M અંદરની તરફ આવતું હતું. પણ હવે લૂપ જે છે આમ ક્રોસમાં છે. બરોબર. તો પ્રવાહ આવી રીતે ફરે છે. હું જ્યારે આ બાજુથી જોઈશ ત્યારે તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળું તો M જે છે બરોબર એ આ દિશામાં આવશે. એટલે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. આ જે છે
એ બી ની દિશા થઈ. તો જુઓ બી અને એમ વચ્ચે કઈક ખૂણો બને છે જેને આપણે કહી દીધું થીટા. તો હવે આ કેસમાં જે છે ટોર્ક જે છે એ કેટલું લાગશે, બરોબર, એ આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. ચાલો તો સૌ પ્રથમ પરિણામી બળ જે છે તો શું થશે, શૂન્ય થશે, બરોબર છે. આ છેડે જે છે એ બળ અંદરની તરફ, આ છેડે જે છે એ બળ બહારની તરફ. હવે ધ્યાનથી સમજો કે જ્યારે લૂપ જે છે આવી રીતે આમ સીધી હતી, બરોબર, ત્યારે આ બંને બળો જે છે એની વચ્ચેનું અંતર જે છે આ અંતર કેટલું હતું, એ હતું. પહેલા કેસમાં આવી રીતે હતું, બરોબર છે. હવે એ અહીંયા દોરવાનો પ્રયત્ન કરું છું અહીંયા, બરોબર, ધ્યાનથી તમે સમજજો કે એક છેડે બળ જે છે અંદરની તરફ લાગે છે, એક છેડે જે બળ છે એ બહારની તરફ લાગે છે. એટલે આ બંને બળો જે છે મેં અહીંયા દર્શાવ્યા છે. અને આ જે અંતર જે છે એ કેટલું છે, એ છે, બરોબર છે. આ બંને બળ વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે, એ છે. આ જે છે આપણું લૂપનું કેન્દ્ર છે જેને આપણે ઓ કહી દઈએ. ચાલો તો અહીંયા જે છે મેં લૂપનું કેન્દ્ર જે છે ઓ દર્શાવ્યું. હવે ધ્યાનથી સમજો કે આપણે જે આ બીજો કેસ લીધો એમાં લૂપ જે છે આમ ત્રાસી થઈ ગઈ છે. એટલે જે આ બે છેડાઓ અહીંયા હતા એ આવી રીતે આમ ત્રાસા આવશે. એટલે લૂપ જ્યારે ત્રાસી થશે, ધારો કે આવી રીતે આમ થઈ ગઈ, તો એ બંને છેડાઓ જે છે આમ દર્શાવશે. એટલે હવે આ વાત થઈ, બરોબર. એટલે અત્યારનો કેસ આપણો આવો છે કે લૂપ જે છે એની અક્ષ આવી રીતે આમ ત્રાસે. મારે શું મેળવવાનું છે, બંને બળો વચ્ચેનું લંબ અંતર. હવે ધ્યાનથી સમજજો, જ્યારે લૂપ આવી રીતે આમ સીધી હતી એટલે આ અંતર એ હતું. હવે લૂપ ત્રાસી થઈ એટલે આ જે આ ક્રોસ અંતર છે એ થઈ જશે ને, સમજાય છે. પહેલા સીધી હતી તો આ અંતર એ હતું. હવે લૂપ જે છે એ આમ ત્રાસી મેં લીધી છે તો આ અંતર જે છે, આ ક્રોસ અંતર જે છે એ થશે. એટલે આ આખું અંતર જે છે એ કેટલું થશે, એ. આ જે ગ્રીન લાઈન વડે મેં દર્શાવ્યું છે એ આખું અંતર જે છે એ કેટલું થશે, એ. તો એમાંથી અડધું અંતર હું લઉં તો એ કેટલું થશે, a/2 થશે, અડધું અંતર જે છે. હવે ધ્યાનથી સમજો, અહીંયા છે ને આ, બરોબર, આ ક્રોસ વાળી લાઈન જે એ આપણે કીધું. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ની દિશા એને લંબ બહારની તરફ, એટલે આ m ની દિશા છે, બરોબર. એનો આ સમશીતિજ સાથે ખૂણો જે છે એ કેટલો બને છે, થીટા બને છે, બરોબર. આ ખૂણો જે છે એ 90 હશે, આ ખૂણો કેટલો હશે, 90 હશે. તો આ ખૂણો જે છે 90 - થીટા થશે તો આ પાછો કેટલો થઈ જશે, થીટા થઈ જશે, બરોબર. મારે મેળવવું છે આ લંબ અંતર. પહેલા કેસમાં લંબ અંતર કેટલું હતું, આ એ હતું, પણ હવે લૂપ જે છે એમ ત્રાસી છે એટલે આ અંતર એ થશે. આ મારે મેળવવું છે. એ મેળવવા માટે અહીંયા જે છે હું નામ આપી દઉં m, આને નામ આપી દઉં n. તો સૌથી પહેલા જે છે હું ON મેળવીશ. તો સાઇન થીટાનો ઉપયોગ કરું તો સાઇન થીટા એટલે સામેની બાજુ એટલે ON છેદમાં કર્ણ એટલે a/2. તો ON બરાબર શું થશે, a/2 સાઇન થીટા. તો આ આટલું માપ જે છે એ a/2 સાઇન થીટા થયું. મારે આખું માપ જોતું છે mn. તો mn મારે જોતું હોય તો ON ના શું કરવા પડે, ડબલ. તો 2ON કેટલું છે, a/2 સાઇન થીટા છે. ચાલો 2 જે છે એ કેન્સલ થશે તો mn બરાબર શું થશે, a સાઇન થીટા થશે. ચાલો તો હવે આ mn લંબ અંતર જે છે એ કેટલું થઈ ગયું, a સાઇન થીટા. તો મૂળ વાત ઉપર આપણે આવીએ તો τ બરાબર 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર જે થશે a સાઇન થીટા જેટલું. હવે f ની જગ્યાએ શું લખી શકાય, bi/b ઇન્ટુ a સાઇન થીટા. હવે a ઇન્ટુ b એટલે લૂપનું ક્ષેત્રફળ એટલે bi/a સાઇન થીટા. હવે i ગુણ્યા a જે છે એને આપણે કહીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો n આંટા ધરાવતી લૂપ હોય તો m નું સૂત્ર થાય NIA, પણ મૂળ i ગુણ્યા a એટલે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો b જે છે એઝ ઇટ ઇઝ ia ની જગ્યાએ m. તો સૂત્ર થઈ ગયું τ બરાબર mb સાઇન થીટા, જ્યાં થીટા જે છે m અને b વચ્ચેનો ખૂણો છે.
જેને આપણે ટો બરાબર m ક્રોસ b આવી રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો મિત્રો થિયરી ખૂબ આ મહત્વની અને મોસ્ટ આઈએમપી એવી થિયરી છે. આની અંદર બે કેસ છે, જ્યારે m અને b જે છે એકબીજાને લંબ હોય, પહેલો કેસ આપણો હતો, અને બીજો કેસ જે છે m અને b વચ્ચેનો થીટા જેટલો ખૂણો હોય. બરાબર, આશા છે કે વ્યવસ્થિત તમને સમજાયું હશે. જો કોઈ જગ્યાએ કંઈ તકલીફ પડતી હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, તો એ પ્રમાણે આવનારા નવા વિડીયો જે છે એમાં આપણે સુધારો જે છે એ કરી શકીએ. ચાલો હવે એની પછીની થિયરી જે છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. ચાલો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. હવે એ મીટર જે છે એ શું કરે? પ્રવાહ માપે છે. એટલે ગેલ્વેનોમીટરની મદદથી આપણે પરિપથના કોઈ ઘટકનો પ્રવાહ જે છે એ માપવાનો છે. તો એની માટે આપણે કોઈ આર અવરોધ જે છે એ ધ્યાનમાં લઈએ. બરાબર, એની સાથે આપણે બેટરી જોડેલી છે. આ બેટરીના વોલ્ટેજ જે છે આપણે વી કહી દઈએ, એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ આઈ કહી દઈએ. તો આ જે પરિપથ છે એનો મારે ટોટલ પ્રવાહ માપવો છે. હવે ગણતરીથી મારે પ્રવાહ નક્કી કરવો હોય તો I બરાબર સૂત્ર શું થાય? V/R થશે. એટલે V/R કરવાથી મને I જે છે એ મળી જશે. હવે મારે એ પ્રવાહ પ્રેક્ટિકલી માપવો છે ગેલ્વેનોમીટરની મદદથી. બરાબર છે, તો પરિપથના ઘટકનો પ્રવાહ માપવા માટે ઘટક સાથે ગેલ્વેનોમીટર શ્રેણી જોડાણમાં જોડવું જોઈએ. ચાલો, પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર કયા જોડાણમાં આપણે જોડવું પડે? શ્રેણી જોડાણમાં જોડવું પડે. તો આ પ્રવાહ માપવા માટે આની સાથે હું ગેલ્વેનોમીટર જે છે એ શ્રેણી જોડાણમાં જોડી દઉં છું. હવે ગેલ્વેનોમીટરને પણ પોતાનો કંઈક અવરોધ હોય. ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે Rg છે. તો હું જ્યારે સીધો ગેલ્વેનોમીટરને જોડી દઈશ શ્રેણીમાં, તો શું થશે? પ્રવાહ મેળવવા માટે મારે V/R કરવું પડશે. R એટલે પરિપથનો કુલ અવરોધ. તો હવે પરિપથનો કુલ અવરોધ જે છે એ R+Rg થઈ જશે. એટલે કે અવરોધ વધી જશે. અવરોધ વધે એટલે પ્રવાહ જે છે ઓછો મળશે. એટલે ગેલ્વેનોમીટર જે પ્રવાહ માપીને આપશે એ જે હશે એની કરતા ઓછો માપીને આપશે. કારણ કે ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડવાથી પરિપથનો અવરોધ બદલાઈ ગયો. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ગેલ્વેનોમીટરને સીધું શ્રેણીમાં જોડી દેવાથી પ્રવાહ માપી શકાતો નથી. એટલે એક મહત્વની વાત એ થઈ જાય કે ગેલ્વેનોમીટરને પરિપથમાં સીધું શ્રેણીમાં જોડી દેવાથી કઈ મુશ્કેલીઓ આવે છે, અથવા તો ગેલ્વેનોમીટરના એ મીટરના રૂપાંતરણમાં આવતી મુશ્કેલીઓ જણાવો. તો સૌથી પહેલી મુશ્કેલી જે છે, પરિપથનો અવરોધ બદલાઈ જવો. હું ટૂંકમાં લખું છું, આખું વાક્ય આપણે એમ લખવું પડે કે ગેલ્વેનોમીટરને સીધું શ્રેણીમાં જોડી દેવાથી પરિપથનો અવરોધ બદલાઈ જાય છે, જેથી ગેલ્વેનોમીટર સાચા પ્રવાહનું માપન કરી શકશે નહીં. આ પહેલી મુશ્કેલી છે. હવે બીજી મુશ્કેલી શું છે કે બંને ગેલ્વેનોમીટર આપણે સીધું ઘટક સાથે શ્રેણીમાં જોડ્યું છે. તો જ્યારે પરિપથમાં મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થશે તો એ પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પણ પસાર થશે. ગેલ્વેનોમીટરની કોઇલ જે છે એકદમ પાતળી હોય, તો જ્યારે મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય ત્યારે ગેલ્વેનોમીટરની કોઇલને નુકસાન થવાનો ભય રહે. એટલે બીજી આપણી મુશ્કેલી જે છે એ છે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય. કારણ તો કે જ્યારે મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય
ત્યારે પ્રવાહના લીધે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉષ્મા ઉર્જાના લીધે ગેલ્વેનોમીટરની કોઇલ જે છે એ ગરમ થઈ જાય અને એની કોઇલનો તાર એકદમ પાતળો હોવાથી શું થશે, એ તૂટી જશે, એમાં ભંગાણ ઉત્પન્ન થશે, એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહે. તો આ બે મુશ્કેલીઓ છે ગેલ્વેનોમીટરના એ મીટરના રૂપાંતરણમાં. હવે એનું નિવારણ આપણને પૂછે કે ભાઈ આ મુશ્કેલીના નિવારણ માટે શું કરવામાં આવે. તો આ મુશ્કેલીઓના નિવારણ માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એકદમ નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે, જેને શન્ટ કહે છે. બરાબર. શું કરવાનું આ મુશ્કેલીના નિવારણ માટે? તો કે આપણે આર અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવાનો હતો. એની માટે આપણે ગેલ્વેનોમીટર જોડ્યું, પણ પરિપથનો અવરોધ બદલાઈ જાય છે. તો પરિપથનો અવરોધ અચળ રાખવા માટે કે લગભગ અચળ રાખવા માટે શું કરવાનું છે? આપણે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એકદમ નાના મૂલ્યનો અવરોધ જોડવાનો. આ નાના મૂલ્યના અવરોધને શન્ટ કહેવાય. શન્ટના અવરોધને આપણે RS વડે દર્શાવશું. હવે શન્ટ જોડવાથી શું થાય છે? તો કે શન્ટ જોડવાથી પરિપથનો અવરોધ લગભગ સમાન રહે છે, એટલે ગેલ્વેનોમીટર આપણને સાચા પ્રવાહનું માપન કરીને આપશે. એટલે આ પહેલી મુશ્કેલીનું નિવારણ. બીજું કે ગેલ્વેનોમીટર સાથે શન્ટ આપણે સમાંતરમાં જોડ્યો છે, તો જ્યારે પરિપથમાં મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થશે ત્યારે શન્ટનું મૂલ્ય ઓછું હોવાથી મોટા ભાગનો પ્રવાહ શેમાંથી પસાર થશે? શન્ટમાંથી થશે, એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહેશે નહીં. ક્લિયર થાય છે? એટલે શન્ટ જોડવાથી બંને મુશ્કેલીઓનું નિવારણ થઈ જશે. શન્ટના સૂત્રની તારવણી આપણે નથી આપવાની, કારણ કે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપી, પણ સૂત્ર આપણે જરૂરથી લખવાનું છે કે આ શન્ટ જે છે એ નું મૂલ્ય આ સૂત્રથી નક્કી કરી શકીએ. RS બરાબર IG ઇન્ટુ RG અપોન I માઇનસ IG. આ સૂત્રથી આપણે શન્ટ કેટલા મૂલ્યનો જોડવો જોઈએ એ નક્કી કરી શકીએ. IG ને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે, RG જે છે એને ગેલ્વેનોમીટરનો અવરોધ કહે છે, અને I જે છે એને આપણે જે પ્રવાહનું માપન કરવાનું છે એ પ્રવાહનું માપન છે. તો આ સૂત્રથી આપણે શન્ટનું મૂલ્ય નક્કી કરી શકીએ. MCQમાં એમાં આપણને એમ પણ પૂછે છે કે આદર્શ A મીટરનો અવરોધ કેટલો હોય. તો A મીટરનો અવરોધ આપણને પૂછ્યો હોય તો જુઓ, આ બંને રચના એટલે કે ગેલ્વેનોમીટર સાથે તમે સમાંતરમાં શન્ટ જોડો એટલે A મીટરની રચના થાય છે. સાચો પ્રવાહ આપણે માપી શકીએ. એટલે આનો જે પરિણામી અવરોધ છે એ મીટરનો અવરોધ કહેવાય, અને એની માટે શન્ટ શક્ય એટલો નાનો હોવો જોઈએ. તો આદર્શ રીતે શક્ય એટલું નાનું મૂલ્ય એટલે શું થાય? શૂન્ય થાય. એટલે ખાસ ધ્યાન રાખો કે આદર્શ એ મીટરનો આપણને અવરોધ પૂછ્યો હોય તો એનો જવાબ જે છે એ શું આવશે? શૂન્ય આવશે. તો આ પણ એક ખૂબ મહત્વનો જે છે એ પ્રશ્ન છે, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. ચાલો હવે આ ચેપ્ટરનો આપણે છેલ્લો ટોપિક જે છે એ જોઈએ છીએ, ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ. ચાલો હવે ગેલ્વેનોમીટરની મદદથી આપણે શું કરવા છે? ઘટકના વોલ્ટેજ જે છે એ માપવા છે. ચાલો આ પરિપથનો અવરોધ R છે, પરિપથ સાથે આપણે 20 વોલ્ટની બેટરી જે છે એ જોડેલી છે. બેટરીમાંથી પસાર થતો ધારો કે પ્રવાહ I હોય, તો મારે આ R અવરોધ જે છે એના વોલ્ટેજ માપવા છે. તો એની સાથે ગેલ્વેનોમીટર જે છે મારે કયા જોડાણમાં જોડવું પડે? સમાંતર જોડાણમાં. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ગેલ્વેનોમીટરની મદદથી વોલ્ટેજ માપવા માટે પરિપથના ઘટક સાથે ગેલ્વેનોમીટર સમાંતર જોડાણમાં જોડવું જોઈએ. હવે આમાં પણ આપણને એક મુશ્કેલી જે છે એ આવશે.
બરોબર છે. એ મીટરમાં બે મુશ્કેલી હતી, વોલ્ટ મીટરમાં એક જ મુશ્કેલી છે કે સીધે સીધું હું ગેલ્વેનોમીટર જોડી દઉં. હવે સમજો કે મેં ગેલ્વેનોમીટર જે છે નથી જોડેલું, તો ગેલ્વેનોમીટર મેં ન જોડેલું હોય ત્યારે મારે આ આર અવરોધના વોલ્ટેજ માપવા હોય તો એનું સૂત્ર શું થાય? V બરાબર IR થશે. બરોબર, આર એટલે આ અવરોધ બતાવે છે અને I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ દર્શાવે છે. હવે પ્રવાહ મેળવવો હોય મારે તો એનું સૂત્ર તો છે જ તે V/R, જેમાં R એટલે ટોટલ અવરોધ બતાવે છે. હવે ધ્યાનથી સમજજો કે I મેળવવા માટે આપણે શું કરશું? V/R કરશું. બરોબર, હવે આમાં એક જ અવરોધ છે એટલે કોઈ લાંબો પ્રશ્ન નથી, પણ એક કરતા વધારે અવરોધ જોડેલા હોય ને એમાં કોઈ ચોક્કસ અવરોધના આપણે વોલ્ટેજ મેળવવા હોય તો આપણે V બરાબર શું કરવું પડે? I/R. ત્યારે એ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ લેવો પડે અને એ અવરોધનું મૂલ્ય લેવું પડે. તો અહીંયા સમજો એક જ અવરોધ હોય તો કુલ અવરોધ જે છે R છે, પણ જ્યારે ગેલ્વેનોમીટરને આપણે સમાંતરમાં જોડશું અને ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે ધારો કે Rg છે, તો હવે ટોટલ અવરોધ કેટલો થઈ જશે? R/Rg છેદમાં R પ્લસ Rg. એટલે સમજો હવે ટોટલ અવરોધ જે છે એ બદલાઈ જશે. એટલે સેમ મુશ્કેલી આપણને એ મીટરમાં આવતી હતી કે ભાઈ સીધે સીધું એ મીટર આપણે જોડી દઈએ શ્રેણીમાં તો પરિપથનો અવરોધ બદલાઈ જાય એટલે સાચા પ્રવાહનું માપન ન થઈ શકે. સેમ મુશ્કેલી આપણને વોલ્ટ મીટરમાં આવશે કે સીધે સીધું ગેલ્વેનોમીટર સમાંતર જોડાણમાં જોડી દેવાથી પરિપથનો અવરોધ જે છે એ શું થશે? બદલાઈ જશે. અને અવરોધ બદલાઈ જાય તો સાચું વોલ્ટેજનું માપન કરી શકાય નહીં. તો સાચા વોલ્ટેજનું માપન કરવા માટે શું કરવાનું? એટલે કે એ મુશ્કેલીના નિવારણ માટે શું કરવાનું? તો એના નિવારણ માટેનો ઉપાય એ છે કે ગેલ્વેનોમીટર સાથે ખૂબ મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવાનો. આ આપણું ગેલ્વેનોમીટર છે, એની સાથે શ્રેણીમાં ખૂબ મોટા મૂલ્યનો અવરોધ જોડવાનો, જેને શ્રેણી અવરોધ કહેવાય, જેનું મૂલ્ય ખૂબ વધારે હોય, જેથી પરિપથનો અવરોધ જે છે એ લગભગ કેવો રહેશે? સમાન રહેશે. બરોબર, તો મુશ્કેલી શું છે? પરિપથનો અવરોધ બદલાઈ જાય છે એ છે. નિવારણ શું છે? તો કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવાનો. બરોબર, એના લીધે પરિપથ જે છે એનો અવરોધ બદલાશે નહીં અને ગેલ્વેનોમીટર આપણને સાચા મૂલ્યના વોલ્ટેજ જે છે એ માપીને આપશે. હવે આ જે શ્રેણી અવરોધ છે એનું સૂત્ર એટલે કે શ્રેણી અવરોધનું મૂલ્ય નક્કી કરવાનું સૂત્ર શું છે? V/Ig માઇનસ Rg. V એટલે આપણે જે વોલ્ટેજનું માપન કરવું છે એ, Ig એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, Rg એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. એટલે આ શ્રેણી અવરોધ મેળવવા માટેનું સૂત્ર છે. MCQમાં આની ઉપરથી પ્રશ્નો આવે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. સૌપ્રથમ એ મીટર તમે યાદ કરો તો આવા MCQ આવશે કે ભાઈ પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને કયા જોડાણમાં જોડવું જોઈએ? તો શ્રેણી જોડાણ આવશે જવાબ. હવે એ મીટરના રૂપાંતરણમાં આવતી મુશ્કેલીના નિવારણ માટે શન્ટ કયા જોડાણમાં જોડવામાં આવે છે? તો શન્ટ જે છે એ ગેલ્વેનોમીટર સાથે સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. એવી રીતે વોલ્ટ મીટરની તમે વાત કરો તો વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટર કયા જોડાણમાં જોડવાનું? સમાંતર જોડાણમાં જોડવાનું. એમાં જે મુશ્કેલી આવે છે એના નિવારણમાં શ્રેણી અવરોધ કયા જોડાણમાં જોડવાનો? તો કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણી જોડાણમાં જોડવાનું. બરોબર, હવે શંટનું મૂલ્ય એકદમ નાનું હોય એટલે આદર્શ એ મીટરનો અવરોધ આપણને પૂછ્યો હોય તો એનો જવાબ આવે 0. બરોબર, એવી જ રીતે આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ આપણને પૂછ્યો હોય. હવે વોલ્ટ મીટર માટે આ અવરોધ કેટલો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ, ખૂબ મોટો. આદર્શ રીતે મોટું એટલે અનંત. તો આદર્શ વોલ્ટ મીટરનો આપણને અવરોધ પૂછ્યો હોય તો એનો જવાબ જે છે એ શું આવશે? અનંત આવશે. ચાલો તો મિત્રો, આ જે છે ચેપ્ટર 4ની જેટલી મહત્વની અને આઈએમપી થિયરી હતી અથવા મોટા ભાગે જે થિયરીઓ પૂછાય છે એનું આપણે રિવિઝન કર્યું. છતાં ઘણી બધી આમાં થિયરી છે, ચેપ્ટર મોટું છે, એટલે તમને એક પહેલું સ્ટેપ આપી દઉં કે મેં જેટલી થિયરી કરાવી એમાંથી પણ તમારે થોડુંક હજી શોર્ટ કરવું હોય તો સૌથી પહેલાં જે છે એ આપણે પ્રવાહધારી
રિંગના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એ થિયરી કરવાની છે. એની પછી જે છે અતિ લાંબા સોલેનોઇડના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની થિયરી. એની પછી બે અતિ લાંબા સમાંતર તારો વચ્ચે લાગતું જે બળ છે એ થિયરી આપણે ત્રીજી કરવાની છે. ચોથી જે છે એ છે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત લૂપ પર લાગતું ટોર્ક, એ થિયરી આપણે કરવાની છે. અને પાંચમી જે છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં અને વોલ્ટ મીટરમાં રૂપાંતરણ. આ પાંચ થિયરી સૌ પ્રથમ આ ચેપ્ટરમાંથી કરી નાખજો, કારણ કે ચેપ્ટર ઘણું મોટું છે, થિયરી પણ ઘણી બધી છે. તો એક સાથે બધી થિયરીનું વિચારીએ એની કરતાં એક સ્ટેપ પાડી દઈએ કે પહેલાં આ થિયરી કરશું, પછી સમય રહેશે તો આ થિયરી. એટલે એવી રીતે ધીમે ધીમે આપણે નાના નાના ગોલ સેટ કરીને ચેપ્ટર અથવા આપણી તૈયારી જે છે એ પૂરી કરતા જઈએ. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.